અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દર વર્ષે હોળી અને ધૂળેટી તહેવારની અનોખી રીતે ઉજવણી સર્વ જ્ઞાતિના લોકો સાથે મળી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। બાબરકોટ ગામે ફાગણ સુદ પૂનમના રોજ હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે। બાબરકોટ ગામે દર વર્ષે સાંજે હોલિકા દહન થયા બાદ ગામના જન્મ થયેલા પુત્રોની ગિમ્બ ધામધૂમથી કાઢવામાં આવે છે અને હોલિકા માતાજીના દર્શન કરવામાં આવે છે। હોલિકા માતાજીના ફરતા પ્રદક્ષિણા કરી અને દર્શન કરવામાં આવે છે। ગામમાં હોલિકા દહન થયા બાદ આખી રાત દરમિયાન ગામની મહિલાઓ દ્વારા ગામના ચોકમાં રાસ ગરબાઓ રમવામાં આવે છે, જેમાં બાબરકોટ ગામની પરંપરા મુજબ વિવિધ ગીતો ગાવામાં આવે છે અને ઢોલ નગારા વગાડી રાસ રમવામાં આવે છે। બાબરકોટ ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ ગામની મહિલાઓ દ્વારા પાડવામાં આવે છે। બાબરકોટ ગામે ધૂળેટીના રોજ વહેલી સવારથી સાંજ સુધી ગેરૈયા દ્વારા ગેર કાઢી મનોરંજન કરવામાં આવે છે, તેમજ ગામમાં જેમના ઘેર ગિમ્બ હોય તેમના ઘરે લાંડ લેવા માટે જાય છે અને વિવિધ પ્રકારની વેશભૂષા કાઢી અને ઢોલ નગારા સાથે તથા રામધૂમ સાથે ગામમાં ફરવામાં આવે છે અને આનંદ ઉલ્લાસ કરવામાં આવે છે। બાબરકોટ ગામે આવેલ ગૌસેવા ધૂન કીર્તન મંડળ દ્વારા રામધૂન કીર્તન કરી ગીર કાઢવામાં આવે છે। સાથોસાથ હોલિકા માતાજીની પ્રસાદ ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે અને તેમાં જે કંઈ રકમ દાન મળે છે તે રકમ ગૌશાળામાં વાપરવામાં આવે છે। આ હોળી અને ધૂળેટીમાં પાવન પર્વ પ્રસંગે બાબરકોટ ગામના યુવા સરપંચ ચનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ગામના તમામ લોકોને હોળી અને ધૂળેટીમાં પર્વની શુભકામનાઓ પાઠવી હતી। ભૂપત સાંખટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જૂની પરંપરાને લઈને હર વર્ષે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ તહેવારની અંદર દરેક બાળકોને હોળીમાના દર્શન કરાવી અને ગેમ મનાવવામાં આવે છે અને ગૌસેવા મંડળ પોતે આખા ગામની અંદર રામધૂન ગાય અને જે કાંઈ પૈસો આવે છે એ ગૌશાળાની અંદર વાપરવામાં આવે છે। બોલો ગૌ માતાની જય। ખોડિયાર માતાની જે અમે ઘેર કાઢીએ છીએ હોળી નિમિત્તે ગૌશાળાના લાભાર્થી તમામ અમારું આચ્છાન મંડળ અને ગૌ સેવા ધૂન મંડળ બંને ભેગા મળી અને ગૌશાળાના લાભાર્થી ઘેર કાઢીએ છીએ। જે કાંઈ પૈસા આવશે એ અમે ગૌશાળામાં અને ગૌશાળાના નિર્ણયમાં વાપરવામાં આવશે। બોલો ગૌ માતાની। આજ રોજ બાબરકોટ ગામ દ્વારા હોળી ઉત્સવને નિમિત્તે ધૂળેટી ઉત્સવ બાબરકોટ ગામના યુવાનો અને બાબરકોટના ગૌશાળાના યુવાનો આજરોજ અમે જે માતાજીની પ્રસાદી જે લઈને નીકળ્યા છે ઘેર ઘેર જ્યાં ગીમ હોય ને યથાશક્તિ અમને આપે છે એ તમામ પૈસા બાબરકોટ ગૌશાળાના એક ઘાસચારામાં જાય છે ને સર્વ સાથ મળી ના એક પવિત્ર ઉત્સવ આપણો હિન્દુત્વનો ધર્મનો સનાતન ધર્મ ઉજવવા માટે સર્વ ભાઈઓ આની અંદર ધૂન કીર્તન ગાય ને આ પર્વતને ઉજવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ।